છોકરાનું ગોતવું પડે એટલે હવે 2-3 હગા છે, 3માંથી 2 ગરીબ છે અને 1 રૂપિયા વાળો છે. એટલે હવે વિચારો કે વાઘુજીના ઘેરે રૂપિયા વાળાનો હગું વાઘુજીને ઘેર કરાવી દઉં અને એને કીધું છે કે મારે જેવો તેવો વેવાઈ જોવે નહીં, રૂપિયા વાળો જોવે આટલા સુધી વાઘુજીએ મને કીધું છે. એટલે એને 51 આલા છે. તમે જ વ્યવહારે બોલો વાઘુજીને હગું કરાવે કે ના કરાવાય. એટલે હરી શું કરે તારી એટલે પૈસાની હરી ડાયરેક્ટ 55 આલા એટલે 55,000 રૂપિયા એ રૂપિયા વાળાનો હગું મારા ઘેર થવું જોવે, ગરીબનું હગું વાઘુજીને ઘેર કરાવે. આ રીતે એટલે અમે કોઈ આગા બગાન વાત નહીં, હું મારી રીતે રહ્યો. મને ખબર કે મુર્ઘાથી આરે ના એટલે પછી તો આ ફોન ના રીતે સિરિયસ જ કટાવે એમ, આ તો જ આવે એમ કે આ રીતનું છે. આવતા હશો એટલે તમારી સ્થિતિઓ ગાડી નજર પડે ને એટલે તમને મગજમાં કેવું આવે ખબર કે આ માણસ ગોતો છે ને આરો અઢિયા સડેલો છે થોડું ફસાયેલું રહેવાનું એટલે પૈસાની વેમ એટલે તમારે થોડું રાજી જોડે જઈને ઉભી રહેવાનું, મને ખબર છે ઘડીક જીગાને જોવાનો બરોબર, નિરીક્ષણ કરવાનું કે શું કરે છે. એટલે જીગું આમનો ટેન્શન હોય છે ને ભાઈ તમારા આશ્ચર્ય પૂછવાનું 15 લાખ રૂપિયા પડી ગયા ભાઈ એટલે એના 15 લાખનું કી ને એટલે તાર ખેતી મૂકવાનું અને 15 લાખ ને વાત કરો કાકા મારા તો કેમ 50 રૂપિયા પડી ગયા હું ગોતું છું એટલે તમારે જોવાનું તાપા એજન્ટ ટ્રેનિંગ મની 50 રૂપિયા પડી ગયા હું આ ભરાઈ ગયો છે ભાઈ જોણાવ તમારે નજર પડે ને એટલે 50 રૂપિયા જોડે તમારે નજર પડી આ પૈડા તારા 50 રૂપિયા લઈને પડ્યો ફેર સોનો મોનો ભાઈ તું ઘણી વાર કેવું છે કે હા 15 લાખ પડી જાય કે લઈ રહ્યો લે 50 રૂપિયા હું લઈ જાય આ બધા સુધા પડ્યા 100 રૂપિયા તો ચાલશે 20 રૂપિયા 10 રૂપિયા જેવું હોય તું શેડા પર યાર કટ પટી જાય ને તા જોડે પડકે નાખવા શેડા કટ પટી જાય ને એટલે ભાઈ તારા લપ કરજી કાકા ખાલી 15 લાખ રૂપિયા બોલતા હા આટલામ ગોતા આટલામ ગોતા કે હા એટલે મળે આટલામથી એમ કહું મળે આટલામથી હો એ ગોતો એટલામાં હતો ને આપણે મળે ને આટલામથી આપી એટલે ગોતો શું મળે પૈસા એને જે પૈસા ખોઈ જાય તો કટ પૂરો અભડ્યો સુધી પૈસા નહીં ગરીબ પેલા વિડીયો બનાવેલા ખરા ને ખબર નહીં એવા ગયેલા બધા થઈ ગયા કેવું ભમું મારું વિડીયો બનાવ પેલું યશુનું બનાવ્યું છે હા અમારે ઉપર છે આ તો ડ્રાઈવર નવો ને એવું કરે યાર હું કહું તો યાર એને ગાડી ના હાલો તમે સમજે ત્યારથી તેડે તું વાળતો હેડ્યો આવે ચાલો રોજ ક્યાં પણ જ્યાં ઉભી રાખવાનું થાય રોજ ઉભી રાખે સમજી જો બગા નહીં આવડતી ગાડી યાર આપણે જ્યાં તો કેવું જીતે વાત કમ્પ્લીટ છે બગા ના રેડી છે ચાલો તમે ના ભાવ લગાડા ના દીપો લાવી નાખે ડ્રાઈવર નહીં તું હોય લે ગાડી ચલાવતા નહીં આવડતી તાર એ વાપરે હોય ગાડી લઈ આવી ગાડી મિલી જતા
એ ગરીબ હતો ને, ગાડી તારી અમે ભાડે લઈને આયા લે આવું યાર એ જો ગરીબ હતો ને, ગરીબ. નાના બળવા મને બધું પૂછ્યું તું પેલા તે કીધું તો ભાઈ તારા ઓમ લઈને ગાડી લઈને નીકળી જવાનું ગાડી લઈને જતું રહેવાનું. તો મેં કીધું ભાડા કીધું તો કઈ લઈને જવાનું મને જવાબ નતો તારા આવ્યો. ગાડીમાંથી ભોંય નહીં ઉતરું છું, કાં ઉતરી? કાચ ખોલીને કાચ ખોલી દેવાનો ને પૈસા લઈ લેવાના. તું ગાડીમાંથી ભોંય નહીં ઉતરવાનો, કાચ જ ખોલવાનો ખાલી. હું તો યાર ત્યાં સકૈયો મારજો. સકૈયો મારતા જઈશ. ખોલ કી કાચ ખોલ કી પણ શું ભાઈ કાચ નહીં ભાવ એમ કે ને ભાવ તે એવું કીધું પેલું હા કે ડ્રાઈવર બરોબર નહીં. ડ્રાઈવર તો બરોબર છે, ડ્રાઈવર તો હું બરોબર છું. મને ખબર હોત ને કે તમે આવી હવાબાજી કરશો તો હું પહેલા આવો તો જ તમારા હંગાઈ. તાણી ચમ તમારું લેવા દેવા છે તાણી. મારા ભાઈબંધનો છોકરો છે તું અને તું એ મારા ભાઈબંધનો છોકરો છે તને કહું હું હા હા આ ગાડી તો લે ગાડી તો ફૂમતા કયા ભાડે લાયા હતા. એ પનીર ઓવે પણ કાકા મારે ખાવાનું તું યાર. તમારા માટે લાઈન નહીં મેલ્યું મેં. મારા બોડી બનાવવાની છે, તમારે તો બોડી બનાવવાની છે, કેજો મને. ભાગોને એ વાઘુજી ભાઈ આવો લે જોઈ શકો જાઓ. ચોથી લાયેલે બળી કને બે વિવણી અરે બળી નહીં દશમન આઈ જા છો તે. આનું આવે પણ રહ્યું આ પેલા દૂધ હોય, દૂધને ફાળવામાં આવે અને જે દૂધ ફાટી દઈ દઈ હા જે વસ્તુ બને એને પનીર કહેવામાં આવે. તો દઈ કોકી તાણી અરે પનીર છે યાર, દહીંમાં અને પનીરમાં રાત દાડાનો ફરક છે. એટલે લાજો કાપ એ ચાખવાનું હોય વાઘુજી, ચાખવાનું હોય ખાલી. સોણ જેવું છે તાણી ખવાય આવું હનું ઉતરે પેલી ઈંધમ આ ઉભા રહે એમને. સોણ જેવું છે તાણી ખવાય આવું હનું ઉતરે પનીર શું વસ્તુ છે તમને કે મને કોઈ ખબર નહીં બરાબર, પણ અમીર બન્યા પછી મોણા આ જ વસ્તુ ખાય છે. બાપડું ભોળું છે ને એવી રીતના થોડું ઈંધણ એવું લાગે કેમ કે પહેલાની બધા હલવા સારા હોય. નફો આકાર નહીં આપવાનું. આ કોઈનું નોમ ના લે એવા પેલા દુપાડો એટલે ગરીબની વાત જવા દો. નોમ વચ્ચે મારી આબરૂ લીધી છે એટલે તમે તમારે ત્યાં સમજાઈ દેજો, નકર પછી મજા નહીં આવે. એવું છે એમ શું કરે બકા બોલતું નકર મજા નહીં આવે. ચિંતા ના કર, જે તાર કાયદેસરની કાર્યવાહી થતી હોય ને એ કરી નાખજો. કેસ કરો તો કેસ કરી નાખજો અને કાર્યવાહી ના કે અમે અમારી રીતે ઠપકો તો હાલ છે જ, પણ તાર જે થતું હોય બીજું કઈ લેજો. ટાટા ખાય છેલ્લે તમારો જો, બહાર પડે. ઠપકો તો અમે હાલ છે એની ચિંતા હા, ના હા. કરે, પણ બીજી વાત કે તારાથી થાય ને તું તાર કરી લેજે જા. તમારો રૂબાબ છેલ્લે હળવેળો પેલો કરવાનો કોમેડી રીતે એવું એવું કે બોલતા હતા હળવેળો પેલા બહાર પડે કારણ કે એની નજરે અરે બે તારી નજરે હારા જ બતાવેલા ઘણી પણ હારા બતાવે પિક્ચરો ને એવું કંઈક વધારે હળવેળો આ જદી ગોતી લાયા તો પેલા જીગલા સાચી હતું મને ઈરાડવામાં આવતા રહો. ઓ વાઘુજી, વાઘુબા કહેજો. ઓ વાઘુબા, પેલા બે જણા સમજી દેજો. એને મારા પર હાથ ઉપાડ્યો અને ગોમ વચ્ચે પાણી ના એને ગોમ વચ્ચે મારા પર હાથ ઉપાડ્યો અને મારા પર પાણી રેડ્યું. બરોબર? સ્ટાર્ટ. ઓ આગુબા પેલા બે જણા સમજાઈ દેજો, ગામના વચ્ચે મારા આબરૂ લીધી છે. ગામની વચ્ચે પેલી સ્કેલ ઊંચી છે.
ઓ અભુબા તમને બે જણાને કહું છું પેલા બે જણા સમજાઈ દેજો એને મારી ગોમ વચ્ચે આબરૂ લીધી બરાબર અંતર ચૂકે તૂટતું હોય ને ગોમ વચ્ચે મારી આબરૂ લીધી એટલે અરે હવે પ્રશ્ન કરજો રેડી એને ગોમ વચ્ચે મારા પર હાથ ઉપાડ્યો પાણી બરાબર સવાલ કરે તો સવાલના લઈ પેલો કરજો બરાબર હા એ તો મંગ પેલા આબરૂ ઉધી જ કે સ્ટાર્ટ ઓ આકુબા હા પેલા બે જણા સમજાઈ દેજો ગોમ વચ્ચે મારી આબરૂ લીધી છે અલ્યા તારી કોમ વચ્ચે મારી આબરૂ લીધી છે કને લીધી આબરૂ તારી તમારા ભાઈ ને પેલા ભાવુએ ખરેખર આ બે દણમ છે ની કઈ કઈ થાચા કે લે તમે ઝઘડા ના કરો પણ હરીભાઈ અરે મોનતા જ નહીં આ ગરીબડાને આપણે સતાયું હેજી વેજી આ છોકરું કોઈનું નોમે નહીં લેતું યાર ખાવા તો બે રોટલા ખાઈ ગયો દેશમાં તો તેમ કોઈ વધાર્યું જ નહીં ઘરમાં ચાલો વખોડવાનો તેમને એમ શું કઈ હા અંદરથી ભાઈ સવાલ ગમે એટલું કોઈ કેલા આજુબાજુ વાળા એ સવાલ ઉપડે જ નહીં કઈ દે ના ઉપડે છોકરા હારા હતા કે પેલા છોકરા ના હારા હતા ખરેખર પસ્તાવો હતા. બોલી કાઢો બસ બોલી જ કાઢવાનું થોડી ગેસ થોડી શું કરી નાખે એવું તૂટે ને તો પણ ઊભું રહીને તરત ખરેખર એટલે પેલું કહી લેવા અરે તો ખર્ચો થાય પેલા છોકરા ના હારા હતા ઈ છોકરા હારા હતા પણ હાર્યા છોકરા હારા નહીં આખું ગોમ સાક્ષી ભરતું નહીં અને બધા ઓળખી છે કે અરે ફેલ દીકરા છે. મફુજી છોકરા હારા છે અને બા નહીં હારા ઓય છોકરા બાપડા સીધા છે હાવ ના પણ જોઈને વિચારીને હવે કરાવો ને કે પાછળથી તમારે પસ્તાવવું પડે. મારે શેનું પસ્તાવાનું ટોપલો તો તમારા ઘેરે જ આવે પેલા આદમી. મફુજી આપણે પૈણાઈને છૂટા હે? ઓય એમ પરણીને છૂટા નહીં થતા મોરવી ને તો ઠેઠ સુધી સંભાળવું પડે છે ને વાપરવું પડે છે. એ ના ચાલે લે ભાઈ અરે મારી વાત સાંભળો મેં તમને જે કીધું ને એ ગોતો હા અમુક લેવલ પ્રમાણે પછી લાગવું જોઈએ હા કે ના જાતન છે તાણી ના અર્ટિકા નહીં એ તો નહીં ગમતી આપણે મારી વાત સાંભળો આપણે શિફ્ટ ગાડી લેવાની છે અને એ ડીઝલ પેટ્રોલ નહીં લેવી ડીઝલ હા અને મારા જે પેલા ગરીબ વગર ને એ કરવા છે કશું કે અમાર બેન ગરીબ વગર મરવા તો વી લાવો તમે તો લેવલ થાય તો બેન ગરીબ નો થાય 440 નો છટકો વાગે ને ગરીબમાં પૈસા ના હોય અમીરમાં હોય વાઘુજી જા ફરી ગયો દેશમાં ફરી ગયો હરી હવે ચેપવું પડશે નકે આર્યો ને એક જોડી લુકડા નાઈ નહીં રાખે તમને કહું ઓય ગાડીની તૈયારીઓ કરે છે હરીજી હા હવે જોન જોડવાની તૈયારી કરો તમે હવે ભૂપતજી હા જો અમીશન હા પૈસાની લાલચમાં હગું કરતા નથી સાચું એ તો ખબર બરાબર સાચું અમારા છોકરાની બહુ ઘરમાં લાવવાની સાચું. છે અમાર તો ખાલી એટલી બોલી સાચું બરાબર હગો મંદો છે તો અમારો સાલ છે કોઈ કરોડપતિ હગો અમારે જોતો નહીં લ્યા અને તમે જેટલા અમન હરક પદુડા સમજો ને એટલા હરક પદુડા નહીં કે એટલા અમે ચક્રી નહીં એમ હા. એ તો ચો ચાકરી છે એટલે 2 લાખ રૂપિયા ના લ્યા ગરીબ હગો છે ને પૈસા સિવાય કશું પાડતો જ નહીં અરે મોટા માથાનો પૈસા સિવાય કશું નહીં પાડતો છે ને 2 લાખ હગો ગરીબ છે ને બાપડો અલે મને જોઈને દે આવે સા ગળા ચોગન જોવા જોતો ને તો રોઈ ગયો તો હું હુડી વચ્ચે હોપારી કરીને મિલી છે હરીભાઈ વચ્ચે હુડી વચ્ચે હોપારી કરીને મિલી છે હવે કી બાજુ જાઉં ઓમ જા હતો કપાહ અને ઓમ જા હતો કપાહ જો વાગુજી ગમે તે કર પણ છોકરા તો હવે પૈણાવા પડશે